आपका स्वागत है ध्रुपद धमार की इस महफिल में। ये महफिल आज मैं शुरू कर रहा हूँ पंडित लक्ष्मण भट्ट का। બોલો કઈ કેવું હોય વાતો પર. અહીંયા આવું કહીએ ને તો આમ આપણે વર્તમાનમાં રહેવામાં વર્તમાનમાં રહેવા માટે આપણે ચાલતા હોઈએ, જોતા હોઈએ, કઈ રીતનું વિચાર ને જોવી કે વિચાર આવે છે કે નથી આવતા, પણ સમગ્ર જે વસ્તુ દેખાતી હોય એમાં કઈ રીતે આપણે કેવો ભાવ જોઈ શકીએ જેથી કરીને આપણે વર્તમાનમાં સરળતાથી રહી શકીએ. પહેલા તો થોડીક વાત
નવેસરથી સમજ હોય અને રખડવાની ટેવ પડી ગઈ હોય એને ભણવા બેસાડવો. છોકરાને ઘેરેથી સીધો ભણવા બેસાડવો. આ બેમાં ફરક દેખાય. એવી રીતે આપણું એટેન્શન, આપણું ચિત્ત છે અને સંસાર વ્યવહારમાં રખડવાની ટેવ પડી. મિકેનિકલ બેડ હેબિટ. મિકેનિકલ હેબિટ તો ખરી, તેને સંસ્કાર. સંસ્કાર તો હંમેશા કોન્શિયસ હેબિટને સંસ્કાર. આ તો મિકેનિકલ હેબિટ. અને મિકેનિકલ હેબિટ એ કુસંગને કારણે રખડવે ચડી જાય. હવે સત્સંગ અને કુસંગ. હવે આપણે આખો દિવસ જે આપણો સંગ થાય છે ને, ઇગોસેન્ટ્રિક માણસો સાથે થાય છે. આપણા બા બાપુજી, આપણા ભાઈ બહેન, આપણા સગાવાલા, આપણા ફ્રેન્ડ સર્કલ, આમાં એક પણ વ્યક્તિ કોઈ જાગેલી છે કે જેને સત્યની પ્રતીતિ થઈ છે? અથવા આપણે સત બધામાં છે, આપણી અંદર છે. આપણી અંદર જે સત છે એ ચિત્ત અને આનંદનો ભાગ છે. ત્રણે ભેગા છે, સત, ચિત્ત અને આનંદ. સત એટલે બિંગ, એક હોવા પણ, અસ્તિત્વ. ચિત્ત એટલે આપણી અંદર એ જાગૃતિ નથી અને જાગૃતિના અભાવમાં વિવેક નથી. એટલે આપણે સંગ જે કંઈ કરીએ છીએ એ બધાની અંદર અહંકાર છે, એનો સંગ. પછી ગમે તે રિલેશનશીપ ગમે તે હોય, કાકા હોય, મામા હોય, કાકાજી હોય, મામાજી હોય, પતિ હોય, પત્ની હોય, બાળ બચ્ચા હોય, પણ ક્યાંય સંગ સતનો નથી. બધા સંગ મિથ્યા. મિથ્યા સંઘના પ્રભાવને કારણે આપણું ચિત્ત છે એ ભટકવા ચાલી ઘેરે બેઠા છે. વીમા કંપની એજન્ટ આવ્યો, બેઠા છે, ભવિષ્યનો કઈ વિચાર કર્યો કે નહીં? વીમા કંપની વાળાને વર્તમાન દેખાતું નથી, ભવિષ્યની એને તો ભવિષ્ય ને એને વર્તમાન એ છે કે પોલિસી કઢાવી લે, એને એ વર્તમાન છે. ભવિષ્યની ચિંતામાં નાખીને એ ધંધો કરી શકે. સંસાર એવા જોશી મહારાજ જુદી રીતે હમણાં તમારો શનિ ખાડામાં છે, રાહુ નીચનો છે, શનિ ની પનોતી છે. શબ્દ છે કે જેનાથી જીવ ગભરાઈ જાય. એટલે એને થાય દરેકને ધંધો કરવો છે. બહુ ઓછા જીવ છે કે જેને જાગવું છે, જેને સત્યને રસ્તે. અને સત્ય તો એક જ છે, ધ પ્રેઝન્ટ મોમેન્ટ, ધ ઇટર્નલ લવ ઇઝ ધ ઓનલી રિયાલિટી. એટલે આ એક થોડીક સમજણ આવે. અને આપણા સિવાય, માનવ જાત સિવાય, ઓલ એક્ઝિસ્ટન્સ 84 લાખ યોની કહેવાય છે, બધી વર્તમાનમાં છે. આપણી આસપાસ ઝાડપાન, પશુ પંખી છે, કાગડા વર્તમાનમાં છે, કૂતરા વર્તમાનમાં છે, પતંગીઓ વર્તમાનમાં ઉડે છે, પંખીઓ વર્તમાનમાં ગીત ગાય છે. ત્યાં મેમરી નથી, ઇમેજિનેશન નથી, ડ્રીમિંગ નથી, કશું કાંઈ નથી. ભૂખ લાગે ત્યારે ચારો ચરવા નીકળે છે, પેટ ભરાઈ જાય ત્યારે ટોકા કરે. લાઈફ ઇઝ સો સિમ્પલ. પણ કઈ રીતે બગડી ગઈ, એ બગાડી નાખી છે. એટલે ટેવ પડી ગઈ. છોકરો હજી તો આપણે ઉગીને સેજ
થાય, એને રમવા જવું છે તો એને તરત જ કહે જો ભણીશ નહીં તો ખાઈશું ને ખાઈશું તો ભૂખે મરી જાય છે. ભૂખે મરી જાય છે ને એને ભૂખનો અનુભવ થાય કે ભૂખે મરી જાય તો મને શું થશે. એટલે એ કાલ્પનિક ભયના ઉથા નીચે ભણવા જાય અથવા એને પ્રલોભન આપવું. એટલે આપણે બધી એક્ટિવિટીની પછાડી અન્ડરસ્ટેન્ડિંગ ઓછી છે, ભય અને પ્રલોભન વધારે. સિમ્પલ એક સમજ આવી જાય કે વર્તમાન કાળમાં આપણું અસ્તિત્વ જીવી રહ્યું છે તો હું શા માટે ભૂતકાળને ભવિષ્ય કાળમાં હું ખેંચાઈ જાઉં છું. એનો ઉપયોગ કરી લેવો, કારણ કે વર્તમાન બન્યું છે ભૂતકાળને આધારે બન્યું છે. ભૂતકાળમાં કઈ ભૂલ થઈ હોય આપણે લાગે તો વર્તમાનની અંદર ભૂલ સુધારી શકાય. ભૂતકાળમાં આપણે ક્રોધ કર્યો છે અને એના પરિણામ સારા નથી આવ્યો તો વર્તમાનની અંદર ચાલ્યા ગયા અને બેહોશીમાં ઠેસ વાગી ગઈ. એકવાર ઠેસ વાગી જાય છે તો તરત જ આપણે એ રસ્તેથી ચાલીએ ને એટલે તરત જ એ સ્મૃતિ આવી જાય છે કે અહીંયા ઠેસ વાગી હતી, આપણે સાવધાન થઈ ગયા. એટલે થોડીક સમજ આવી જાય. એ સમજ આવ્યા પછી એનો અભ્યાસ શરૂ થાય. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ સતુ દીર્ઘકાળ નિરંતર સત્કાર આશી જતો. એટલે વર્તમાનમાં રહેવું એ જ સંગીતની અંદર સા જેમ વાગે ને, સંગીતની અંદર રાગ રાગીણી ગાતો હોય, માલકોસ ગાય, પુરિયા ધનાશ્રી ગાય, પણ બસુરો થઈ જાય. રાગ તો ઊંચો ગાય છે પણ થાય છે બસ એમાં મજા ના આવે. ન ગાનાર ને ન સાંભળનાર ને, પણ ગાનાર તો ગાતો હોય ઘણી વાર. એવી જ રીતે જે લોકો જયારે ઊંચી ઊંચી વાતો કરતા હોય, રાગ તો ઊંચા કહેવાય. તસ્ય સપ્તધા પ્રાંત ભૂમિ પ્રજ્ઞ, સમાધિની અવસ્થાઓ આટલી છે. શંકરાચાર્ય આ કહે છે, આનું શુદ્ધાદ્વૈત છે, આનું કેવલાદ્વૈત છે, આ સિસ્ટમ આ છે. એ વાતો તો ઘણી ઊંચી છે, રાગ રાગીણી તો થયા, પણ કાલ સવારે માલુમ શું થશે એ ચિંતાને ઘેરી વળે તો સમજી લેવું કે બસું તો થઈ ગયું. રાગ ગાય છે, સુર બસુરો થઈ ગયો અને ઘણી વાર તાલે ચૂકાઈ જાય. જીવનના તાલે તાલ મળતો જાય ને તો એક જીવન જીવવાની મોજ આવે. પણ આમ બેસી જાય તો ચિંતન અને ચિંતા વચ્ચે મુદ્રાનો ફેર છે. જે કઈ મુદ્રામાં બેઠો છે એને આધારે થાય કે હા. એટલે વર્તમાનમાં રહેવું. બીજું તો બીજી એક સિસ્ટમ છે. બીજી એક થ્રી કાઇન્ડ ઓફ છે. આપણા શરીર છે, અન્નમય કોષ. શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે, એની અંદર એ ત્રીજું શરીર છે, મનોમય કોષ. જ્યાં હું ની સંવેદના થાય છે એ મનોમય કોષ. જ્યાં બ્લડ સર્ક્યુલેશન થાય છે એ પ્રાણમય કોષ. અને જેના થકી થાય છે અને જ્યાં ખોરાક ખાય છે ત્યાં હાડ માંસ અસ્થિ પંજર જે બને છે. એટલે ત્રણેયને માટે ત્રણ પ્રકારના ખોરાક જોઈએ છે. અહીંયાથી મોઢેથી ફિઝિકલ ફૂડ, નાકેથી હેડ ફૂડ અને હાથે કાનેથી. આટલામાંથી એને ઇમ્પ્રેશન ફૂડ કહે.
આપણે ત્યાં એને ઇન્દ્રિયનો આહાર, એ પણ આહાર જ છે. પણ ઇન્દ્રિયનો જે આહાર છે એને જે અંદર લેવાય છે એને તન માત્ર રાઈટ. હવે આપણે જોવાની કે અત્યારે રાત્રિનો સન્નાટો છે, આ સન્નાટાની આપણે એક્સપિરિયન્સ કરીએ એને પ્રતીતિ કહીએ. પ્રતીતિ ને પ્રત્યય પ્રત્યય એકતા ને ધ્યાન. આ સન્નાટો છે એ સન્નાટાને માનતા જસ્ટ રિલેક્સ. સન્નાટો અત્યારે છે, સાંજ છે, મજાની સંધ્યાના રંગ ખીલા છે, ચાંદની ખીલી છે. તો 5 ઇન્દ્રિયો છે, એ 5 ઇન્દ્રિયો જે કંઈ ગ્રહણ કરીએ, ગ્રહિતું ગ્રહણ ગ્રાહ્ય સૂત્ર, એ જે ગ્રહિતું એટલે અંદર બેઠેલું જીવ, હજી આત્મસત્તા નથી, એને શરીર છે. આઈડેન્ટિફાઈ તૂટી જાય દેહાધ્યાસ, અને દેહની અંદર એમ અહેસાસ થાય કે આ દેહ છે અને દેહમાં મારું હોવાપણું છે ને હું ચાલુ છું, હું જોઉં છું. દ્રષ્ટા, એને દ્રષ્ટા ભાવ કે સાક્ષી ભાવ છે. ત્યારે સંસારની અંદર શું છે કે દ્રષ્ટા નથી, કરતા છે. તમે શું કર્યું, મેં આમ કર્યું. એટલે જ્યાં કરતા આવે ત્યાં ભોગતા આવે. મેં કર્યું અને હું ભોગવું. તો જયારે ઇમ્પ્રેશન ફૂડ લઈએ ત્યારે હિલ સ્ટેશન ઉપર ફરવા ગયા તો સંસારી માણસ કરતા ભાવથી ને ભોગતા ભાવ થઈ જાય. હિલ સ્ટેશન ઉપર આવ્યો ને મેં 5,000 નો ખર્ચો કર્યો, આ રૂમ ની અંદર થી હવે હું આ ભોગવીશ. 5 સ્ટાર મેં ઉતારો લીધો, એને ભોગવવાનો અધિકાર મારો છે. સંસારી જે કરતા ભોગતામાં ફસાઈ જાય એ હિલ સ્ટેશન ઉપર કે છે. બાબા સદુ હિલ સ્ટેશન, એને આપણે યાત્રા, લગભગ યાત્રાધામ હિલ સ્ટેશન ઉપર, ત્યાં કરતા ભોગતા ગૌણ, ત્યાં દ્રષ્ટા. પાછા કરતા ભોગતા છે જ્યાં શરીરને ઉતારો મળ્યો, એટલે એને પછી આ લોકો નામ આપે ધર્મશાળા, નામ આપે 5 સ્ટાર હોટલ. હવે 2 સંસ્કૃતિ અલગ પડી ગઈ, એક ધર્મશાળા છે, 5 સ્ટાર. હવે આ ધર્મશાળામાં જો આપણે જઈએ તો આપણે એમ લાગે કે હું હાલી નીકળ્યા, અહંકાર કહેવાય જાય, ગરીબી આવી જઈએ ત્યારે કોકને કઈ ક્યાં વિચારતા, તો આપણે કઈ કહેવા જાય ને કઈ કે ધર્મશાળામાં મજા આવી જાય. ત્યારે આ માર્ગની અંદર ઇમ્પ્રેશન ફૂડ જયારે લઈએ ત્યારે કરતા ભાવ ઓછામાં ઓછો આવ્યો. હું જોવા ગયો તો દરિયા કાંઠે, હું ગયો તો દરિયા કાંઠે, મેં દુબાકા માર્યા, સાવધાન થવું. વ્યવહારમાં વાપરીએ કે હું દરિયા નાયા હતા, અંદરથી એની નવરાઈ હતા. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી, એ તો નિમિત્ત છે, ચલાવે છે. તો એ થોડીક સમજણ આવે તો વર્તમાન કાળમાં જીવતા જઈએ, બોજો એની ઉપર આપણે હળવા ફૂલ કહીને માનીએ. જે તમે આવો છે ને, બહુ અહીંયા અતિથિની જેમ લાવું છે. થોડી વાર અતિથિ ઘરમાં બજાવી જાવ. શરીર છે, શરીરને કઈ ને કઈ પ્રવૃત્તિ કરવાની હોય. વિષયવતી વા પ્રવૃત્તિ ઉત્પન્ના મનસ સ્થિતિ નિબંધી, પતંજલિ યોગ સૂત્ર. વિષયવતી વા, એક પછી એક વૃત્તિ નિરોધ કઈ રીતે થાય, ઈશ્વર પરિધાનમાં વા વિષયવૃત્તિ પ્રવૃત્તિ. કોઈ પણ વિષયની પ્રવૃત્તિ લઈ અને એમાં ડૂબી જાઓ,
તગારા ઉછેરીએ છે શહેરમાં કંઈક બીજું કંઈક આવે, રાજકોટ આવે છે તો જુદી પ્રવૃત્તિ આવી જાય. દરેક જુદી પ્રવૃત્તિ છે, પણ કોઈ પ્રવૃત્તિ અને કઈ ન હોય તો જ્યાં ચિત્ત પ્રસન્ન થાય એ પ્રવૃત્તિ. ત્યાં પેઇન્ટિંગ આવે છે, પેઇન્ટિંગ કરો. ડાન્સિંગ આવે તો ડાન્સિંગ કરો. ગાતા આવડે છે, ગાઓ, ભજન કીર્તન કરો. યદ યદ કર્મ કરો મિત્ર અખિલમ સંભો પ્રવારા. જે કંઈ કરીએ છીએ એનું જ કરીએ છીએ. શું બોજો રાખો? એટલે સવારથી સાંજ સુધી મોજ લૂંટતા જાઉં. એની ચારે બાજુ મોજનો દરિયો વહેવાઈ દીધો છે. અને આપણે શું છે, મિકેનિકલ હેબિટ, કુસંસ્કાર છે ને ચારે બાજુથી ચિંતા ભેગી કરીએ. વરસાદ હવે મોડો થયો, હવે શું થશે? તેલના ભાવ વધી ગયા છે. હવે આપણે તેલ હનુમાનજી હોય તો એકને તેલના ભાવ વધે, જવાનો તેલના ભાવ વધે. પછી ચિંતા ઉપર ચિંતા. અને જે મોજની ક્ષણો આવી સમય નહીં તો આનંદ છે આપણા ભીતરમાં. બહાર ઇમ્પ્રેશન ફૂડ લઈએ, પછી જે રીતે ખાઈએ છીએ, ખાઈને પછી આરામ કરીએ છીએ. શહેરમાં તો હવે નથી ગયું. અહીંયા તો અમે ખાઈને કલાક બે કલાક આરામ કરીએ, જરા પછી નિરાશ. એ રીતે આ કઈ જોઈ લીધું હોય, ઇમ્પ્રેશન લીધું હોય, સાંજે સુધી એને અડધી પોણી કલાક પચવા દેવું પડે. એને પ્રત્યાહારની સ્થિતિ. સ્વ વિષય અસંપ્રયોગ. ઇન્દ્રિયો એના વિષયો છે. ત્યારે આપણે શું છે કે વાગોયડા કરીએ. અદભુત સંધ્યા હતી. તો સામો કે તમે ગયા હતા એ સંધ્યા, અમેરિકાની સંધ્યા તમે જોઈ હોય ને, અહીં તો બધું માલ નકલી મળે, અસલી માલ. એટલે કોઈ ઓસ્ટ્રેલિયાની પછી વાતોમાં ચડી જાય. એટલે જે કંઈ માન્યું છે ઇમ્પ્રેશન ફૂડ, એને પ્રત્યાહારમાં ડાયજેશન ન થયું એટલે પછી ડાયરિયા થઈ જાય. બોલ આવી બધી ઝીણી ઝીણી વાતો છે એ થોડીક પકડાઈ જાય ને પછી સરળ. ખાલી ચિંતા થાય તો મુશ્કેલી છે. અત્યારે જીવીએ છીએ. કાલનો પ્લાનિંગ કરવો એ કરી લે. પ્લાનિંગ એક વાત છે, ચિંતા બીજી. આપણી પાસે આટલો પૈસો છે, આટલું બધાનું આયુષ્ય છે, હજારોમાં તો છે નહીં. તો એમાં કેટલું જોઈ છે પ્લાન કરી લેવું, એ પ્રમાણે ખર્ચો કરો. બસ બાકી તો આખો દિવસ મોજ જ કરી. અને મોજને 5 સ્ટાર કે ધર્મશાળા સાથે નિસ્બત નથી. મોજને લાપસી કે સૂકો રોટલા સાથે નિસ્બત. મોજ અંદરથી આવે. સૂકો રોટલો એટલા મોજથી ખવાય. અને ઘણા લાપસી પીરસાણી હોય ને તો એ ગળેથી ઉતરે નહીં. વંદન. પૂર્ણત્વને પામવાની ઝંખના ધરાવતા હોઈએ ત્યારે પૂર્ણત્વનો પ્રગટીકરણનો અવસર આપોઆપ પ્રગટે ખરો? કઈ રીતે? ડોક્ટર કલાધર, રાજકોટ. બાજી હોય છે ને થોડી. ત્યાં ઉપનિષદ ની અંદર એક પ્રસિદ્ધ શ્લોક છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણત્વ છે આપણે એને રેકોગ્નાઇઝ કરવાનું છે.
એક બાજુ જીવ છે સંસારની અંદર નાની મોટી આંટી રૂટીમાં ફસાયેલો છે અહંતા ને મમતાના ચક્કર સહેલું તો નથી. જ્યાં અહંતા આવી ગઈ શું હું કંઈક થવા માંગુ છું છે મારું જ છે પાછું. એટલે એની છે એને બોધ જતો રહે પૂર્ણતા સમજી જ નથી થતો. પરિધ્યાને કારણે દેવસીને કારણે આપણને પૂર્ણતાને recognize થતી થઈ છે. પૂર્ણતાની પ્રતીતિ થાય છે અને નિદ્રા ચિત્ત નથી. સત અને આનંદ છે, ચિત્ત નથી. મૂળ સ્વરૂપ સચિત અને આનંદ છે. પણ રાતના ચિત્ત તત્વ કોન્શિયસનેસ જાતી રહે છે, અનકોન્શિયસ થઈ ગઈ. તમસોમાં જો તમસ છે સવારના ઉઠીએ છે તો તમસ ચાલુ રહે છે. અંદર શરીર ઉઠી ગયું, ઇન્દ્રિયો જાગી ગઈ, પણ અંદરનો જીવ છે હજી સપના જોવા ચાલુ છે. એને ડે ડ્રીમિંગ. એ ડે ડ્રીમિંગ સપના જોઈએ છે એ જેવો વર્તમાનમાં આવે એટલે તમસ ઉડી ગઈ જ્યોતિની અંદર. વર્તમાનમાં આવે ત્યારે મિકેનિકલ આવે એને રજસ કે, કોન્શિયસલી આવે એને સત્વ. આપણે ત્યાં કહે કે સાત્વિક પ્રવૃત્તિ કરવી એટલે આપણે સાત્વિક પ્રવૃત્તિ આપણા અર્થ પ્રમાણે કે દાન પુણ્ય ધર્મ ભજન કીર્તન આપે, પણ એના બધાને મિનિંગ પ્રેઝન્ટ મોમેન્ટ એ સત્વ છે. આ સત અને સતનું હોવાપણું એને સત્વ. પાસ્ટ છે તમસમાં ચાલ્યું ગયું, એક ફ્યુચર છે તમસ છે. બધું પૂર્ણ ઝાડ છે પૂર્ણ છે, પથ્થર છે પૂર્ણ છે, જે છે અત્યારે એ એને કંઈક થાય છે. The desire to become ત્યાં અપૂર્ણતા આવી જાય. અને જેવા છે તેવા જ્યાં છે ત્યાં જેટલા છે એટલા એન્જોય સેલિબ્રેટ આ ક્ષણે. એનો સ્વીકાર કરીને આપણે શું વાંધો તો અટકી જાય બધી પ્રગતિ. પ્રગતિ કોને કહેવી? એટલે બધાયનું છે કે એસએસસી થાય એ પ્રગતિ થાય, એસએસસી માંથી ગ્રેજ્યુએટ થાય વધારે પ્રગતિ, ગ્રેજ્યુએટમાંથી ડબલ ગ્રેજ્યુએટ થાય, પછી એમાંથી પીએચડી થાય, પછી ક્યાં પ્રગતિ ક્યાં કરે તો પછી જાય સ્મશાને પ્રગતિ થાય. પ્રગતિની પરિભાષા બદલી ગઈ. ગતિ આગળ ને આગળ થાય, કોન્શિયસનેસની ગતિ થાય. અંધારું છે ધીરે ધીરે દૂર થતું જાય, નજવાળું વધતું જાય, અંધારું દૂર થતું જાય. 90% અનકોન્શિયસ છે, કોન્શિયસ છે એમાં પ્રેઝન્ટ મોમેન્ટમાં રહે તો 10%, બાકી તો એ અનકોન્શિયસ. ક્યાં ભટકે છે જીવ, ક્યાં આટો મારી છે કઈ ખબર. 10% કોન્શિયસ માઇન્ડ છે એમાં 1% છે કદાચ કોન્શિયસ થાય તો ધક્કો લાગે ત્યારે, બાકી છે વિચાર એ જયારે દેખાય ને
એ જાયગા કહેવાય કે ઓહો પછી વર્તમાનમાં રહી એટલે જે કંઈ થાય જમવા બેઠા છે તો સેન્સિંગ ફિલિંગ નોઈંગ જમવા બેઠા છે શું પીરસાણું છે શરીરને કેટલું અનુકૂળ છે એટલું લઈ દીધું કે આ ખાવાથી શરીરની અંદર તમસ વધે છે આ ખાવાથી એક્સાઇટમેન્ટ આવે છે આ ખાવાથી શાંતિ લાગે છે એટલે થઈ કઈ કેટેગરીઝ થઈ સાત્વિક રાસિક કામ થઈ ચેતનાને બેહોશ કરી દે ખાવાથી એને તાબસ કીધું પછી ગુટકા હોય પાણી પીરી હોય શરાબ હોય કે ગમે તે નશો ચડી ગયો તો તામસ હાથી થોડું એક્સાઇટમેન્ટ થઈ ગયું ધડાધડ ફટાફટ થાય તો રાજસિક ખાધું જે પસંદ થઈ અને ખાધા પછી બે સાથેનું આઈડેન્ટિફિકેશન હળવું થઈ જાય સાત્વિક સમ્યક આહાર સમ્યક આહાર એટલે ખાઈ લીધો એટલે ખાધા પછી પેટ આપણને ખેંચે નહીં અને ઉભા થયા પછી લાડુ છે થાળીમાં પડ્યો છે એ ખેંચે નહીં ફ્રી એટેન્શન સમ્યક આહાર એટલે ક્યાંય પણ સંસારની અંદર એટેન્શન ખેંચાણું એટલે સંસાર છે ફ્રી મૂડી ફ્રી એટેન્શન થયું એને વૈરાગ્ય આપણી મૂડી છે ક્યાંય રોકાયેલી ન એટલે જયારે પણ આપણે ધ્યાનમાં બેસે ત્યારે મૂડી ફ્રી જોઈએ ત્યારે આપણે ધ્યાનમાં બેસીએ તો ચારે બાજુ રોકાયેલી પડી હોય થોડી મૂડીથી આપણે ધંધો કરવાની કરીએ તો કેટલું પકડાય છે વાત એટલે બને એટલી મૂડી ફ્રી રાખવી પછી ઇન્વેસ્ટ કરી પ્રેઝન્ટ મોમેન્ટમાં જે સવારે જ વાત આવતી હતી 90%. આપણે તો જયારે તો આપણે યાદ આવે તૈયાર છોકરા દુકાન અમે હિમાલયની યાત્રા સંઘની અંદર થોડા બધા મિત્રો ગયા હતા એમાં 2-4 મિત્રો એવા હતા ધંધાદારી હતા કે અમે આવીએ હિમાલય આવીએ બરાબર આમ હોય ત્યાં તો એને એ તો ટેલિફોન બૂથમાં પહોંચી ગયા હોય એટલે આખી હિમાલયની યાત્રામાં એને ટેલિફોન બૂથ ભેગું ને ભેગું હતું કઈ થતું ત્યાં આપણું ટેલિફોન બૂથ જ્યાં જાય ત્યાં ભેગું જ હોય પછી અહીંયા આવ્યા છે 1-2 દી રોકાણા છે તો જસ્ટ રિલેક્સ હા એવું કોઈ સિરિયસ હોય તો આપણે પૂછી લઈએ કોઈ હોસ્પિટલમાં હોય કોઈ ધંધાકીય હોય બાકી શું 2 દી નીકળ્યા 5 તો પૂર્ણતાની પ્રતીતિ ત્યારે થાય છે કારણ કે આપણું એટેન્શન ફ્રેગમેન્ટ ખંડિત છે એટલે ખંડિત ચિત્તથી અખંડની પ્રતીતિ નથી થતી સમગ્રતાની પ્રતીતિ પૂર્ણતાની નથી થતી એટલે ઓશોનું એક સૂત્ર હતું બી હિયર એન્ડ નાઉ એન્ડ ટોટલી ઇન ઇટ સાંભળ્યું હશે જીવવું ચિત્તની વૃત્તિઓ નિરીક્ષણ કરવાથી વૃત્તિનો નિરોધ થાય આપણી પોતાની વૃત્તિઓનું નિરીક્ષણ કરવાથી કે બીજાની કરવાની કે બીજાની આપણી પોતાની
વૃત્તિઓનું નિરીક્ષણ કરવાની કે બીજાની? અત્યારે કુટેવની વાત ચાલી હતી ને, એમાં એક કુટેવ છે વિચારવાની. જ્યારે માણસ આદિવાસી હતો ત્યારે કઈ વિચારતા નતા, ત્યારે વિચાર મગજ ચલાવવું, નહીં તો સાવ પશુ જેવા છો. પછી વિચારવાનું મૂલ્ય, પછી જે કઈ દેખાય છે એ અંદર ઇમ્પ્રેશન ફૂડ લીધું, એ ફૂડ લીધું, સંધ્યા જોઈ, અંદર એની સંવેદનાથી સેન્સિંગ, એનો ભાવ જાગ્યો ફિલિંગ, અને એમાંથી કંઈક સમજાણું પ્રકૃતિનું રહસ્ય. દરેકને કંઈક ને કંઈક સમજાય. એ સમજાણો પણ આપણો દોસ્તાર આવ્યો, મિત્ર આવ્યો, એની સાથે સંબંધ છે એટલે આપણે તરત જ દિલ ખોલવાની ઈચ્છા થાય. એટલે જે અનુભૂતિ છે એને અભિવ્યક્તિ કરવી છે, તો અનુભૂતિને અભિવ્યક્તિ માધ્યમ જોઈએ એ વિચાર. એટલે જે કઈ અનુભૂતિ થઈ પછી બીજાને વાત કરે કે અમે ઘેરે ગયા હતા ને શું લાગ્યું. બીજાને જયારે વાત કરીએ અનુભૂતિને અભિવ્યક્તિ છે, બીજાને માટે માત્ર અનુભૂતિ વિનાનું શ્રવણ છે. એ શ્રવણ આપણે સાંભળ્યું એટલે આપણી અંદર એનો વિચારના તરંગો ઉભા થયા. અને વિચારના તરંગો ઉભા થયા પછી ત્યાં અટકતા નથી. વિચારમાંથી બીજા વિચાર, ત્રીજા વિચાર, અને એનાથી પછી નાની મોટી ઈચ્છાઓ, કામના, સપના એ બધું જાગે એટલે વર્તમાન ફળ ચુકાય. અત્યારે પરિસ્થિતિ પડી કે અનુભૂતિ ઓછી અને વિચારોનું પ્રમાણ છે અતિશય. ઇન્ફોર્મેશન ટેકનોલોજી આખી. નાયગ્રો જોયો કે નથી જોયો? નાયગ્રાનો બધી માહિતી આપણી પાસે. અમેરિકાની માહિતી, ભારતની માહિતી, વેદની, ઉપનિષદોની, યોગ સૂત્રોની, બધા. જૂના વખતની અંદર માપ તું માપ, શ્રી તાવડિયાજી કહેતા ને, એક પરંપરા હતી કે એકને અનુભૂતિ થઈ ને એકને જે તૈયારી હોય તો એને એ આપે. ત્યારે રહસ્ય છે એ કંઠસ્થ ને બદલે ગ્રંથસ્થ થયા. એના હાથમાં ગમે સૂત્ર આવી જાય પછી તો વિચાર ઉપર વિચાર, સંવાદો, વાદ વિવાદો, ડાયલોગ જીવનની અંદર કેટલી બધી ચાલે છે જોઈએ. મગજ મારી સાદી ભાષામાં. જીવન છે ઉત્સવ છે, સરળ. એક જમાનો હતો કે ભારતની અંદર પ્રજા ઉત્પન્ન કરી ધર્મ ગણાતો. બધા યજ્ઞ એને માટે થતા, મંત્રો એને માટે થતા, લગ્ન પણ એને માટે. લક્ષ્ય આર્ય પ્રજા ઉત્પન્ન કરી. આજે વસ્તી વધારો એટલો બધો થઈ ગયો છે હવે નિરોધ, વૃત્તિ નિરોધ ને ઠેકાણે આ નિરોધ આવી ગયો. આર્ય સંસ્કૃતિ ક્યાં? એટલે પછી વારંવાર કેવું પડે કે આટલા બધા શું વિચાર, સવારથી સાંજ સુધી કેટલું વિચાર. જીવો ને મજાથી જીવો.
જેટલી ક્ષણ જીવાય એટલી જીવી લઈએ વગર વિચારે, કારણ કે આપણા માટે બધાએ ખૂબ વિચારી લીધું. આપણે ન વિચારીએ તો ચાલે. વિચારી જમવાનું કે કશું સેમ સવાલ પછી વાંચું ફરીથી ના ફરીથી વાંચવું હોય તો નહીં તો મોડું થશે બધાને. કાલે રાખશું. ચાલે એવું છે ને કે અત્યારે શરૂઆતમાં કે મારે હું તો ધ્યાન કરવા આવ્યો છે એટલે